ત્વચાનું કપાઈ જવું, ફાટી જવું, ચીરાઈ જવું અથવા ઘસાઈ જવું એટલે કે ઘા પડવો સામાન્ય બાબત છે. પ્રાથમિક સારવારમાં આજનો વિષય: પાટો બાંધવાની રીતો, ટેકનિક્સ ફોર બેન્ડેજિંગ. પ્રાથમિક સારવાર કરતા પહેલા તમે તમારા હાથ અવશ્ય ધુઓ. ખુલ્લો ઘા હોય તો પ્રાથમિક સારવારનું લક્ષ્ય લોહી વહી રહ્યું છે તો તેને અટકાવવું, ઘાને સાફ કરવો જેથી ચેપ ના લાગે અને ત્યારબાદ પાટો બાંધવો જેથી ઘા ચેપ લાગવાથી બચી શકે. સૌથી પહેલા તપાસ એટલે કે ચેક. ઘા ક્યાં છે અને કેટલો ગંભીર છે. લોહીને વહેતું અટકાવવા સાફ કપડું અથવા ગોઝથી દબાવો. ઘાને નળના પાણીથી સાફ કરો. જો ઘા સામાન્ય છે અને લોહી વધુ નથી નીકળ્યું તો તેને સાફ કરો. એન્ટિસેપ્ટિક લગાવો અને દવાવાળી ટેપ લગાવો. ધ્યાન રાખો કે ટેપનો ચીકણો ભાગ ઘા ઉપર ના હોય. આમાં પાટાની જરૂર નથી, પરંતુ ઘણીવાર ઘા ઊંડો હોઈ શકે છે અને તેની ઉપર સાફ પાટો બાંધવો જરૂરી બને છે. જો તમારી પાસે પાટાનો રોલ નથી તો તમે કોઈ સાફ સુતરાઉ કપડાને ફાડીને તેનો પાટો બનાવી શકો છો. ગોળાકાર પાટો એટલે કે સર્ક્યુલર બેન્ડેજ. હાથ અને પગ ઉપર આ રીતે પાટો બાંધવામાં આવે છે. પાટાને ગોળ બાંધો, એક થર ઉપર બીજો થર. પાટો બહુ ઢીલો ના હોવો જોઈએ, ના બહુ તંગ. 2-3 થર વીંટાળ્યા પછી આ રીતે વાળો અને ફરીથી વીંટાળો. તેનાથી પાટો સરકશે નહીં. છેડાને કાપો અને ટેપ અથવા ક્લિપ લગાવીને સુરક્ષિત કરી દો. બીજા પ્રકારનો પાટો છે નળાકાર પાટો એટલે કે સ્પાઇરલ બેન્ડેજ. આંગળીઓ, કાંડું, જાંઘ અથવા પિંડીઓ ઉપર આ પ્રકારનો પાટો બાંધવામાં આવે છે. આ રીતે થોડી પહોળાઈવાળી જગ્યાએથી પાટો શરૂ કરીને પહોળાઈમાં આગળ વધો. દરેક થરમાં એ ધ્યાન રાખો કે અગાઉના થરનો 1/3 ભાગ તેની નીચે આવે. પાટાની ચુસ્તતા ઉપર ધ્યાન આપો, ના બહુ તંગ, ના બહુ ઢીલો. બાંધ્યા પછી ટેપ અથવા ક્લિપ લગાવીને સુરક્ષિત કરો. ત્રીજા પ્રકારનો પાટો ફિગર ઓફ 8 એટલે કે અંગ્રેજીના 8 નંબરનો આકાર. આ પાટો સાંધાઓ ઉપર બાંધવામાં આવે છે. આ રીતે પગની આંગળીઓને છોડીને તમે પંજાની ચારે બાજુ પાટાને 2-3 વાર વીંટાળો. ત્યારબાદ પાટાને એડીની ઉપર ત્રાંસો ફેરવીને વીંટાળી દો. પછી અંગ્રેજીના 8નો આકાર બનાવતા એક વાર નીચેની બાજુ અને પંજાની ચારે બાજુ, પછી એડીની ઉપર અને ગોળ. ઉપર નીચે ત્રાંસો ફેરવવાથી તમને આ રીતની ડિઝાઇન દેખાવી જોઈએ. પાટો બાંધ્યા પછી તેનો છેડો સુરક્ષિત કરી દો. પગ ઉપર પાટો બાંધ્યા પછી એ જરૂરી છે કે તમે તપાસો કે રક્ત પ્રવાહ અવરોધાયો તો નથી. પગના અંગૂઠાને આ રીતે દબાવો. છોડ્યા પછી રંગ પાછો આવી જાય તો તેનો અર્થ રક્ત પ્રવાહ બરાબર છે. આ પ્રકારનો પાટો મચકોડની સ્થિતિમાં પણ ક્રેપ બેન્ડેજની સાથે બાંધવામાં આવે છે. તેના લીધે સોજામાં રાહત રહે છે અને અંગને ટેકો પણ મળે છે. પાટો બાંધવા સંબંધિત કેટલાક મૂળભૂત મુદ્દાઓ. પાટો બાંધ્યા પછી રક્ત પ્રવાહ અવશ્ય તપાસો. જો ચામડીનો રંગ આછો થયો છે તો પાટાને ઢીલો કરો. પીડિતને પૂછો કે પાટાવાળું અંગ સૂન્ન તો નથી, અથવા તેમાં જણજણાટી અથવા ઠંડક તો અનુભવાતી નથી. જો હા, તો પાટો ખોલીને ફરીથી બાંધો. કોઈ પણ ઊંડા ઘાની સ્થિતિમાં પાટો ફક્ત પ્રાથમિક સારવાર છે. ડોક્ટર પાસે તપાસ માટે લઈ જવું જરૂરી.
પ્રાથમિક સારવાર શીખો, સાવચેત રહો.